નમસ્કાર મિત્રો, મજામાં છો ને? મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત. વાત કરીશું પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. આજે આપણે એનો ભાગ 8 જોઈશું. મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે સમય સંખ્યાને p છેદ q સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય એની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. બરાબર, પણ એના માટે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે સંખ્યા રેખા પર દર્શાવો. મિત્રો, તમને એમ થશે કે આ ક્રમિક વિપુલ દર્શિતા શું છે? બરાબર, તો આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે 2.325 2.32 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે મિત્રો, તમારે 2.32 ને દર્શાવવાનું છે. હવે એક સામાન્ય વસ્તુ વિચાર કે 2.32 છે તો 2.32 એ 2 અને 3 ની વચ્ચે રહેલી પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, 2.32 એ 2 અને 3 વચ્ચે રહેલી સમય સંખ્યા છે. સૌપ્રથમ આપણે સંખ્યા રેખા એક દોરીશું. આ સંખ્યા રેખા ઉપર આપણે 1 થી 10 લખીએ અને એના માટે આપણે 1 સેમીના અંતરે 11 ટપકા કરીશું. બરાબર મિત્રો, તો આપણે 11 ટપકા કરી દીધા. આ થયો આપણો 0 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર, ચલો હવે આપણે શું કરીશું તો કે 2.32 એટલે 2 અને 3 ની વચ્ચે છે. તો આ 2 અને 3 એ બે ની વચ્ચે છે. હવે આપણે એને ઝૂમ કરીએ. તમારી આજની ટેકનોલોજીની ભાષામાં જોઈએ તો ઝૂમ કરીએ અને આમ જો જોઈએ તો એના ઉપર આપણે બિલોરી કાચ મૂકીએ અને બિલોરી કાચ મૂકીને આ બંને વચ્ચેની સંખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે, તો એના માટે હવે ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરવી પડે. આના ઉપર પણ આપણે 1 સેમીના અંતરે 11 ટપકા કરીશું. બરાબર, હવે જુઓ આપણે 2 છે તો 2 અહીં લખીએ તો આ થયો 2. બરાબર, હવે અહીં છેલ્લે લખીશું 3. આપણે એને ઝૂમ કરીએ છીએ એટલે 2 અને 3 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તેને જોવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણે હવે દેખાશે 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3. બરાબર, હવે આપણી જે સંખ્યા છે એ 2.32 છે. હવે 2.32 એ આમાં ક્યાં આવશે તો કે આ 2.3 જુઓ, આ 2.3 અને એના પછી છે એટલે 2.3 અને 2.4. આ બે સંખ્યાની વચ્ચે આપણી સંખ્યા આવશે 2.32. એટલે હવે આમાં 2.32 ને શોધવા માટે હવે આપણે 2.3 અને 2.4 પર બિલોરી કાચ મૂકીએ.
અને એને ફરીથી ઝૂમ કરવાનો પ્રયત્ન કરીએ. હવે એને ઝૂમ કરીએ ફરીથી. સૌપ્રથમ આપણે 2 અને 3 ને ઝૂમ કરેલું એટલે 2 ની સાથે આ જોડતી લાઈન દોરીશું અને 3 ને 3 સાથે જોડીશું. હવે આપણે 2.3 અને 2.4 ને ઝૂમ કરીએ. ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરીએ. આ સંખ્યા રેખા પર આપણે 11 ટપકા કરીશું. બરાબર મિત્રો. હવે જુઓ આપણે પહેલું લખીશું 2.3, છેલ્લે લખીશું 2.4. એટલે આપણે જે ઝૂમિંગ કર્યું છે એ 2.3 અને 2.4 ની વચ્ચે કર્યું છે. એને આપણે જોડી દઈએ. બરાબર. હવે અહીં લખીશું 2.31, 2.32, 2.33, 2.34, 2.35, 2.36, 2.37, 2.38, 2.39 અને 2.40. આપણી સંખ્યા છે 2.32. તો જુઓ મિત્રો અહીં 2.32, 2.31, 2.32 આપણી સંખ્યા આવી ગઈ. તો એનું સંખ્યા રેખા પર આ નિરૂપણ થયું 2.32. બરાબર મિત્રો. તો આ રીતે આપણે આપેલી સંખ્યા કઈ બે સંખ્યાની વચ્ચે છે એ પ્રમાણે ઝૂમિંગ કરતા જઈએ, એટલે કે બિલોરી કાચ મૂકતા જઈએ, વિપુલ દર્શક મૂકતા જઈએ તો આપણને આપણી સંખ્યા મળી જાય. બરાબર ને. તો હવે આપણે નવા ઉદાહરણ દ્વારા એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો બીજું ઉદાહરણ લઈશું. ક્રમિક વિપુલદર્શિતાની રીતે 4.725 ને સંખ્યા રેખા પર દર્શાવો. મિત્રો એકદમ સરળતાથી કરવું હોય ને તો સૌપ્રથમ આપણી પાસે કેટલી સંખ્યા છે જો 1 2 3 4 ચાર અંક છે તો 4 લાઈન દોરી દેવાની. ચારે ચાર લાઈન ઉપર 11 ટપકા કરી દેવાના. બધી લાઈન ઉપર કેટલા ટપકા કરવાના? 11. બરાબર છે. હવે અહીં પહેલા લખી દઈએ 0 1 2 3 4 5 6 7 8 9 10. આપણી જે સંખ્યા છે 4.725. 4 પોઈન્ટ એટલે આ સંખ્યા 4 કરતા મોટી છે અને 5 કરતા નાની છે. એટલે કે આપેલી સંખ્યા 4 અને 5 ની વચ્ચે છે. બરાબર છે મિત્રો. તો હવે બીજી લાઈન જે છે એમાં સૌપ્રથમ લખી દઈએ 4, લાસ્ટમાં લખી દઈએ 5. બરાબર. તો આ 4 અને આ 5. બરાબર. એટલે આપણો બિલોરી કાચ આપણે ક્યાં મૂક્યો? 4 અને 5 ની વચ્ચે. એને ઝૂમ કરીએ છે એટલે આપણે 4 અને 5 ની વચ્ચેની સંખ્યાઓ વંચાશે. કઈ સંખ્યા આવે? તો કે 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8 અને 4.9. બરાબર મિત્રો. હવે આપણી સંખ્યા કઈ છે? 4.725 એટલે 4.7 વધી કાઢો એનો 4.7 અને 4.8 એ બેની વચ્ચે આવશે. તો આપણી જે સંખ્યા છે એ 4.7 અને 4.8 ની વચ્ચે આવશે. બરાબર. તો અહીં પહેલા આપણે લખી દઈએ 4.7 ને અહીંયા લખી દઈશું 4.8. બરાબર છે. 4.7 ને
આ બાજુ કનેક્ટ કરીએ 4.8 ને આ બાજુ કરીએ. હવે આમાં ઝૂમ કરીએ. જો આને ઝૂમ કરીશું તો આપણને આની વચ્ચેની સંખ્યા વંચાશે. કઈ આવશે? તો કે 4.71, 4.72, 4.73, 4.74, 4.75, 4.76, 4.77, 4.78, 4.79. બરાબર મિત્રો. હવે આપણી જે સંખ્યા છે 4.725 એટલે કે 4.72. 4.72 કરતા મોટી એટલે 4.72 શોધી કાઢો. અહીં છે આપણો 4.72 એટલે આપણી સંખ્યા 4.72 અને 4.73 ની વચ્ચે આવશે. આપણે અહીં 4.72 લખીશું અને અહીં 4.73 લખીશું. બરાબર છે. હવે આને અહીંની સાથે કનેક્ટ કરીશું અને આને 4.73 સાથે. હવે એને ઝૂમ કરીએ. એને ઝૂમ કરીશું તો આપણે એની સંખ્યા મળશે 4.721, 4.722, 4.723, 4.724, 4.725, 4.724, 4.727, 4.728, 4.729. બરાબર મિત્રો. હવે આપણી સંખ્યા કઈ છે? 4.725. તો આમાં શોધી કાઢો. 4.725 આ રહી 4.725. તો એને સંગત બિંદુ જે છે તો આ રીતે આ 4.725 થશે. બરાબર મિત્રો. તો આ રીતે ખૂબ જ સરળતાથી આપણે ઝૂમિંગ પ્રક્રિયા દ્વારા વિપુલદર્શિતા દ્વારા આવી સંખ્યાઓનો સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. બરાબર ને મિત્રો. ચલો હજુ વધુ એક ઉદાહરણ દ્વારા એનું સ્પષ્ટીકરણ કરીશું. ચલો મિત્રો હવે આગળનું ઉદાહરણ લઈએ. ક્રમિક વિપુલદર્શિતાની રીતે 2.53 ને 4 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર. 4 દશાંશ સ્થળ એટલે કે પોઈન્ટ છે તો પોઈન્ટ પછી 4 સંખ્યા હોવી જોઈએ. હવે તો આ 2.53 છે અને ઉપર 12 છે. 12 નો અર્થ તે સંખ્યા પુનરાવર્તન પામે છે. તો 2.53 12 બરાબર છે. તો પોઈન્ટ પછી 4 સંખ્યા થવી જોઈએ એટલે 53 53 53 53 અનંત સુધી છે. પણ આપણે 4 દશાંશ સ્થળ સુધી કીધા છે એટલે ખાલી પોઈન્ટ પછી 4 સંખ્યા. જો 5 દશાંશ સ્થળ કહેતે ને તો ફરી પાછળ એક 5 આવતે. પહેલો 5 છે એ પાછળ આવતે. 6 દશાંશ સ્થળ કહેતે તો 53 આવે. બરાબર છે. ચાલો હવે આપણે લખીએ કેટલી સંખ્યા થઈ 1 2 3 4 5. તો સૌપ્રથમ 5 લાઈન દોરી દઈએ. આ 5 એ 5 સંખ્યા રેખા ઉપર એક એક સેમીના અંતરે આપણે ટપકા કરી દઈએ. કેટલા ટપકા? 11 ટપકા. બરાબર છે. 11 પોઈન્ટ કરી દઈશું. ચલો અહીંયા લખીશું 0 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. જો ઉપરની લાઈનમાં બધા ટપકા ન કરો તો ચાલે પણ વારી ઘડીએ જુદા જુદું યાદ રાખવાનું. એના કરતા આપણે એક જ યાદ રાખવાનું. બધી લાઈન ને બધી લાઈનમાં 11 11 ટપકા. ઓકે. ચલો હવે 2 પોઈન્ટ એનો અર્થ આ સંખ્યા 2 કરતા મોટી છે અને 3 કરતા નાની છે એટલે 2 અને 3 ની વચ્ચે. ચલો પહેલા લખી દઈએ 2 લાસ્ટમાં લખીએ 3. ચલો આને 2 ને 2 સાથે જોડીશું અને 3 ને 3 સાથે જોડીશું. બરાબર છે. ચલો અહીં 2.1 2.2 2.3 2.4 2.5 6 7 8 9. 2.1 2.2 2.3 2.4 5 6 7 8 9. 2.2 2.3 2.4 5 6 7 8 9. 2.3 2.4 5 6 7 8 9. 2.4 2.5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5 6 7 8 9. 2.5 2.3 2.4 5
બરાબર મિત્રો, થઈ ગયા. હવે કેટલા છે? 2.5. તો 2.5 શોધી કાઢો. અહીં છે 2.5. તો આ જે સંખ્યા છે 2.5 અને 2.6 ની વચ્ચે આવશે. બરાબર ને મિત્રો? એટલે હવે આ બે વચ્ચે ઝૂમ કરો. એટલે અહીં 2.5 અને આ 2.6. બરાબર ને મિત્રો? બરાબર છે. આ 2.5 અને આ 2.6. હવે આપે આ બેની વચ્ચેની સંખ્યાઓ દેખાશે. હવે તો શું આવશે? 2.51, 2.52, 2.53, 2.54, 55, 2.56, 2.57, 2.58, 2.59. બરાબર ને મિત્રો? ચાલો હવે આપણી સંખ્યા છે 2.53. હજુ એક સંખ્યા વધીએ તો 2.53. તો આમાં શોધી કાઢો 2.53. તો આ 2.53 અને 2.54 એની વચ્ચે આવશે. હવે એમાં ઝૂમ કરીએ, એમાં બિલોરી કાચ મૂકીએ તો પહેલી સંખ્યા વંચાશે 2.53 અને આ વંચાશે 2.54. બરાબર ને મિત્રો? ચલો હવે અહીં આપણે જો જોઈએ તો પછી વંચાશે 2.531, 2.532, 2.533, 2.534, 2.535, 2.536, 2.537, 2.538 અને 2.539. બરાબર મિત્રો? ચાલો હવે કેટલા છે? 2. હજુ એક સંખ્યા વધીએ તો 535. તો 2.535 શોધી નાખીએ. તો અહીં છે 2.535 અને 2.536. એ બેની વચ્ચે આપણી સંખ્યા આવશે. હવે એને ઝૂમ કરીએ, એના ઉપર બિલોરી કાચ મૂકીએ તો 2.535, 2.536. આ ફર્સ્ટ લાસ્ટ. આની સાથે આને જોડીશું, આની સાથે આને જોડીશું. ચલો હવે વચ્ચે સંખ્યા વંચાશે આપણને 2.5351, 2.5352, 2.5353, 2.5354, 2.5355, 2.5356, 2.5357, 2.5358, 2.5359. બરાબર મિત્રો? તો અહીં તમે જુઓ આપણી સંખ્યા કઈ છે? 2.5353. શોધી કાઢીએ તો 2.5353 અહીં લખ્યા છે. તો એ જે છે એ આપણી માંગેલી સંખ્યા થશે. તો આ રીતે 5353 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો મિત્રો જોયું ને, ક્રમિક વિપુલદર્શિતાની રીતે સંખ્યા રેખા પર દર્શાવવું ખૂબ જ સરળ છે. મિત્રો આ પ્રકારના દાખલા તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલ છે. પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન નંબર 1 અને 2 એમાં આ જ રીતે તમારે સંખ્યા રેખા પર દર્શાવવાની વાત કરેલ છે. તો મિત્રો સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 1 અને 2 તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર ને મિત્રો? તો હવે પછી આગળ મળીશું નવા એપિસોડમાં નવી વાતો સાથે. ત્યાં પણ તમને મજા આવશે. સૌને મારા જય શ્રી કૃષ્ણ.